નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ભારતના બંધારણમાંથી આપણે જે સિરીઝ શરૂ કરી છે તેમાંથી આજે આપણે અનુસૂચિઓમાંથી જેટલા બી પ્રશ્ન પૂછાયેલા છે અગાઉની એક્ઝામમાં તે તમામ પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને એક માહિતી જણાવી દઈએ આપણે કે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ હતી જેનું નામ જીસીઆરટી વિથ એનસીઆરટી હતું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે તે ચેનલનું નામ બદલી અને જીપીએસસી કોર્પ્સ રાખવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. તો જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યો તેને સબસ્ક્રાઈબ કરી દેવી. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીં પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ સામેલ કરવામાં આવી છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે જે બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે તે એક્ઝામનું નામ અને તેમનું વર્ષ લખવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ 11, બી 13, સી 12 અને ડી 14. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 12 અનુસૂચિઓ સામેલ કરવામાં આવેલ હતી બંધારણમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ બંધારણની અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે? ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પ્રથમ, બી બીજી, સી 5મી અને ડી 3જી. તો અહીં જવાબ આવશે પ્રથમ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણને કઈ અનુસૂચિમાં બંધારણીય હોદ્દાઓ જેવા કે રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય અને હાઈકોર્ટના ન્યાયાધીશ, લોકસભાના સ્પીકર વગેરેના વેતન ભથ્થાની જોગવાઈ કરવામાં આવેલી છે? એ પ્રથમ અનુસૂચિ, બી બીજી અનુસૂચિ, સી ત્રીજી અનુસૂચિ અને ડી 5મી અનુસૂચિ. તો અહીં જવાબ આવશે બીજી અનુસૂચિમાં પગાર અને ભથ્થાની વેતનની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમૂના છે? એ બીજી અનુસૂચિ, બી ત્રીજી અનુસૂચિ, સી ચોથી અનુસૂચિ અને ડી 3જી અનુસૂચિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રીજી અનુસૂચિમાં શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના આપવામાં આવેલા છે. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? એ ચોથી અનુસૂચિ, બી 5મી અનુસૂચિ, સી બીજી અનુસૂચિ અને ડી 7મી અનુસૂચિ. તો અહીં જવાબ આવશે ચોથી અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારોની જોગવાઈ ભારતના સંવિધાનને કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? એ 5મી અનુસૂચિમાં, બી 9મી અનુસૂચિમાં, સી 8મી અનુસૂચિમાં અને ડી 11મી અનુસૂચિમાં. તો અહીં જવાબ આવશે 5મી અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે આદિજાતિ વિસ્તાર અને તેની જોગવાઈઓ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણને નીચેના પૈકી કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના રાજ્યોમાં આદિજાતિ વિસ્તારોના વહીવટોની જોગવાઈઓ છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સ્પીપામાં 2022માં પૂછાયેલો છે અને ત્યાર પછી ફોરેસ્ટમાં રિપીટ કરવામાં આવેલો છે, એટલે તમે જોઈ શકો છો. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો એ 8મી અનુસૂચિ, બી 9મી અનુસૂચિ, સી 10મી અનુસૂચિ અને ડી 6ઠ્ઠી અનુસૂચિ. તો અહીં જવાબ આવશે 6ઠ્ઠી અનુસૂચિમાં જે 4 રાજ્યો આપણે જોયા કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, જેના આદિજાતિ વિસ્તારોની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એ પરિશિષ્ટ 5, ત્યારબાદ બીમાં છે પરિશિષ્ટ 9, ત્યારબાદ સીમાં છે પરિશિષ્ટ 6 અને ત્યારબાદ બીમાં છે પરિશિષ્ટ 7. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પરિશિષ્ટ 7. ત્યારબાદ જોઈએ તો ભારતના બંધારણમાં ખાલી જગ્યા પરિશિષ્ટમાં સંઘ યાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષયો અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓપ્શન જોઈએ તો એ 10માં, બી 7માં, સી 5માં અને ડી 12માં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 7મા પરિશિષ્ટમાં 3 યાદી અને તેના વિષયો આપવામાં આવેલા છે. અને હાલ જો વાત કરીએ તો આ યાદી અને વિષયોમાં થોડો સુધારો કરવામાં આવેલો છે, તો તે ધ્યાને દેવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતની 8મી અનુસૂચિમાં કેટલી બંધારણીય ભાષાઓનો ઉલ્લેખ છે? એ 14 ભાષા, બી 22 ભાષા, સી 21 ભાષા
અને ડી 24 ભાષાઓ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે 8મી અનુસૂચિમાં કુલ 22 ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો નથી? ત્યારબાદ આપણે જોઈએ તો પહેલું છે નેપાળી, બીજું છે અંગ્રેજી અને ત્રીજું છે રાજસ્થાની. ત્યારબાદ ચોથું કોંકણી, પાંચમું ઉર્દુ અને છઠ્ઠું ભોજપુરી. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં બીજું, ત્રીજું અને છઠ્ઠું, બીમાં ત્રીજું અને પાંચમું, સીમાં 1, 5 અને 6 અને ડીમાં ફક્ત 3. એટલે કે અહીં આપણે જોઈએ તો કઈ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો ત્યારબાદ આપણે જવાબ જોઈએ તો અહીં જવાબ આવશે બીજી, ત્રીજી અને છઠ્ઠી. એટલે કે અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં નથી આવેલો, રાજસ્થાની ભાષાનો સમાવેશ કરવામાં નથી આવેલો અને ભોજપુરી ભાષાનો સમાવેશ કરવામાં નથી આવેલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે ભાગ મૂકેલા છે તેમાંથી બંધારણનો ઇતિહાસ, ત્યારબાદ બંધારણનું નિર્માણ અને ત્યારબાદ બંધારણના સ્ત્રોતો, એટલે કે આ તમામ ટોપિકમાંથી જેટલા બી પ્રશ્ન પૂછાયેલા છે યુપીએસસીથી લઈને જે ક્લાસ 4 સુધીમાં તે તમામ પ્રશ્નોનો આપણે આમાં સમાવેશ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક જોઈ લેવું અને જે વિદ્યાર્થી મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એને સબસ્ક્રાઈબ કરી નાખવી. ત્યાર પછી આપણે જોઈએ તો પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ બંધારણની 8મી અનુસૂચિમાં થયો છે? એ બોડો, બીજું છે ડોંગરી, ત્રીજું છે મૈથિલી અને ચોથું છે સંથાલી. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં છે માત્ર બીજું, ત્રીજું અને ચોથું, બીમાં છે માત્ર બીજું અને ત્રીજું, ત્યારબાદ સીમાં છે માત્ર બીજું અને ચોથું અને ડીમાં છે આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ ચારેય ભાષાઓનો સમાવેશ બંધારણની 8મી અનુસૂચિમાં કરવામાં આવેલો છે. તેથી જવાબ આવશે આપેલ તમામ ભાષાઓ. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દરેક ભાષા માટે અકાદમીની સ્થાપના કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? એ 5મી અનુસૂચિ, બી 8મી, સી 9મી અને ડી 11મી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 8મી અનુસૂચિમાં દરેક ભાષામાં અકાદમીની સ્થાપના કરવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું બંધારણ નીચેના પૈકી કઈ ભાષાને 22 માન્ય ભાષાઓમાં સ્થાન આપતું નથી? એ અંગ્રેજી, બી સિંધી, સી સંસ્કૃત અને ડી સંથાલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અંગ્રેજી ભાષાનો માન્ય 22 ભાષાઓમાં સમાવેશ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ભાષાઓ ભારતના બંધારણમાં માન્ય ભાષાઓમાં સમાવેશ થતો નથી? એ બોડો, બીજું સંથાલી, સીમાં સંસ્કૃત અને ડીમાં પાલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પાલી ભાષાનો સમાવેશ નથી થતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ ખાલી જગ્યા દ્વારા ઉમેરવામાં આવી. એ 42મો સુધારો, બી 8મો સુધારો, સી 9મો સુધારો અને ડી પહેલો સુધારો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલો સુધારો અને જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે તો બંધારણનો પહેલો સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે IR કોએલ્હોનો સીમારૂપ ચુકાદો શાની સાથે સંબંધિત છે? એ બંધારણની 9મી અનુસૂચિની ન્યાયિક સમીક્ષાને સંબંધિત, બીજું ઈચ્છા મૃત્યુને સંબંધિત, સીમાં છે બેંકોના રાષ્ટ્રીયકરણને સંબંધિત અને ડીમાં છે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તાને સંબંધિત. તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બંધારણની 9મી અનુસૂચિની ન્યાયિક સમીક્ષાને સંબંધિત છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નવેમ્બર 2023 સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય બંધારણની 11મી અનુસૂચિમાં કુલ કેટલા વિષયો સૂચિબદ્ધ આપવામાં આવ્યા છે? એ 29 વિષયો, બી 28 વિષયો, સીમાં છે 24 વિષયો અને ડીમાં છે 25 વિષયો. તો અહીં જવાબ આવશે 29 વિષયો આપવામાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ આપવામાં આવ્યા છે? એ અનુસૂચિ 9મી, બી અનુસૂચિ 11મી, સી અનુસૂચિ 12મી અને ડી અનુસૂચિ 6ઠ્ઠી. તો અહીં જવાબ આવશે અનુસૂચિ 11 મુજબ પંચાયતોને કામ આપવામાં આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણની અનુસૂચિ સંદર્ભે નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
એ 10મી અનુસૂચિમાં પક્ષપલટાના કારણે સંસદ અને ધારાસભ્યોને ગેરલાયકાતો આપેલી છે. ત્યારબાદ બીજું વિધાન છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની વહેંચણી 8મી અનુસૂચિમાં છે, જે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી ધરાવે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં છે ફક્ત પહેલું સત્ય, બીમાં છે બીજું સત્ય, સીમાં છે આપેલ બંને સત્ય અને ડીમાં છે આપેલ બંને અસત્ય. તો અહીં જવાબ આવશે ફક્ત બીજું વિધાન જે છે તે ખોટું છે અને પહેલું વિધાન જે છે તે સત્ય છે. અહીં 6ઠ્ઠી અનુસૂચિમાં આવશે વિદ્યાર્થી મિત્રો, 8મી અનુસૂચિમાં ત્રણેય વિષયો નહીં આવે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનોમાંથી સત્ય વિધાન તપાસો. અહીંથી વિદ્યાર્થી મિત્રો યુપીએસસીમાં જે પૂછેલા છે તે અમુક પ્રશ્નોની શરૂઆત થાય છે. પહેલું વિધાન છે, ભારતીય સંસદ ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં કોઈ વિશેષ કાયદો ઉમેરી શકે છે. ત્યારબાદ બીજું વિધાન છે, 9મી અનુસૂચિમાં બનાવેલા કાયદાની માન્યતા કોઈપણ અદાલત દ્વારા ચકાસી શકાશે નહીં અને તેના પર કોઈ ચુકાદો આપી શકાશે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં ફક્ત 1, બીમાં ફક્ત 2, સીમાં ફક્ત 1 અને 2 બંને સત્ય અને ડીમાં એક પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ફક્ત વિધાન પહેલું જે છે તે સત્ય છે અને ત્યાર બીજું વિધાન છે તો કોઈ બી અદાલતમાં તેને પડકારી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં જનજાતિ વિસ્તારની જમીનનું ખનન માટે ખાનગી પક્ષ દ્વારા સ્થાનાંતર નિરર્થક અને શૂન્ય જાહેરાત કરી શકાય છે. એ 9મી અનુસૂચિ, બી 5મી અનુસૂચિ, સી 12મી અનુસૂચિ અને ડી 3જી અનુસૂચિ. તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5મી અનુસૂચિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં વિવિધ રાજ્યો અનુસૂચિત ક્ષેત્રોના વહીવટી અને નિયંત્રક માટે વિશેષ જોગવાઈ છે. એ 7મી અનુસૂચિમાં 7મા પરિશિષ્ટ, બી 5મો પરિશિષ્ટ, સી 9મી પરિશિષ્ટ અને ડી છે 3જી પરિશિષ્ટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ તો જવાબ આવશે 5મી અનુસૂચિ જે છે. તો અહીં 5મા પરિશિષ્ટમાં વિવિધ રાજ્યો અને અનુસૂચિત ક્ષેત્રો વહીવટ અને નિયંત્રણ માટેની વિશેષ જોગવાઈઓ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, બંધારણમાં 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘ યાદીમાં સમાવિષ્ટ છે. એ મત્સ્ય ઉદ્યોગ, બી ખેતી, સી ખાણ અને તેલ ક્ષેત્રોમાં શ્રમમાં અને સુરક્ષાનું નિયમન, ત્યારબાદ ડી છે જનન સ્વાસ્થ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ખાણ અને તેલ ક્ષેત્રોમાં શ્રમમાં અને સુરક્ષાનું નિયમન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય અને સરસ લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક નવા ભાગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.